ગુજરાતમાં અલ્નીનોની અસર જોવા મળી રહી છે। તેના કારણે ચોમાસું ખેંચાયું છે અને આ વખતે હવામાન નિષ્ણાતોના માન્યા મુજબ ચોમાસું નિષ્ફળ ગયું હોય તેવું કહી શકાય। દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના જે જિલ્લાઓ આવેલા છે ત્યાં તો ખૂબ ખરાબ સ્થિતિ છે। આ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત કરવાની માંગ પણ ઉઠી છે। ત્યારે આને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે। હવે જે એક સિસ્ટમ સક્રિય બની રહી છે બંગાળની ખાડીમાં, તેની કેટલી અસર ગુજરાત પર રહી શકે છે તેને લઈને તેમના દ્વારા વાત કરવામાં આવી છે અને તેમણે ચિંતાજનક સમાચાર એ પ્રકારના આપ્યા છે કે આ વખતે જે રીતનો વરસાદ આપણા ત્યાં થવો જોઈએ તેવો વરસાદ નથી થયો ને આ જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે તે પણ એટલું કોઈ મહત્વનું પાસું છે, મહત્વનો ફાળો નહીં આપી શકે। એટલે ગુજરાતમાં આ વખતે ચોમાસું ખેંચાયું છે। વરસાદ જે વરસવું જોઈએ તે પ્રકારની વરસાદની સ્થિતિ જોવા નથી મળી રહી ને આ બાબતને લઈને હવામાન નિષ્ણાંતે માહિતી આપતા શું કહ્યું, કયા કયા જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે આ સિસ્ટમના લીધે, તેમને સાંભળો। કારણ છે કે શરૂઆતથી અરબ સાગરના ઉત્તર ભાગ છે એ પણ ગરમ રહ્યા છે। સતત ગુજરાત ઉપર અરબના જે એટલે કે ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાયા, વાયવ્ય દિશાના પવન ફૂંકાયા, જે ગરમ પવનો હતા જેને કારણે પણ વરસાદી સિસ્ટમ જે ગુજરાત નજીક આવે તો ગુજરાત ઉપર આવીને નબળી પડતી હતી। ગુજરાતની અંદર કહી શકાય કે ખૂબ સારા વરસાદના પરફોર્મન્સના રૂપમાં અસર ન કરી શકી, કેમ કે એક તો અરબ સાગરનું ઉત્તર ભાગનું તાપમાન ઊંચું હતું એ છે, બીજા નંબરની અંદર અલ્નીનોને કારણે અરબ સાગરનું જે ઉત્તર ભાગ છે એ ડિસ્ટર્બ થયું છે। એટલે જે પ્રશાંત મહાસાગર છે ને એનું તાપમાન ઊંચું જાય જેને આપણે અલ્નીનો કહીએ છીએ, એ અલ્નીનો પણ સામાન્ય રીતે જોવા જઈએ તો દર 3 થી 5 વર્ષે સક્રિય થતો હોય છે, પણ આ વર્ષે થોડુંક વધારે સ્ટ્રોંગ બન્યું છે અને જ્યારે વધારે સ્ટ્રોંગ બને ત્યારે એને સુપર અલ્નીનો અને એનાથી પણ સ્ટ્રોંગ બને તો સુપર મેગા અલ્નીનો પણ આપણે કહી શકાય છે। હવે આ જે અલ્નીનો છે એ જે જૂન અને જુલાઈમાં જ્યારે સક્રિય થયો ત્યારે સામાન્ય કરતા તાપમાન ઉંચકાઈને 2.5 ડિગ્રી સુધી તાપમાન વધ્યું હતું। અત્યારે આપણે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જે તાપમાન છે એ લગભગ 3 ડિગ્રી સુધી અપાવ્યું। હવે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં હજુ પણ તાપમાન વધી રહ્યું છે। હજુ તો મને વ્યક્તિગત એવું લાગી રહ્યું છે જે અલગ અલગ વિશ્વભરના જે વેધર એક્સપર્ટ જે જણાવી રહ્યા છે એ મુજબ લગભગ પ્રશાંત મહાસાગરનું તાપમાન 3 ડિગ્રીને પણ પાર થશે, એટલે હજુ પણ વધારે સામાન્ય કરતા વધારે ઊંચું જવાની શક્યતા છે। એટલે સુપર મેગા અલ્નીનોની જે આપણે ઉનાળા દરમિયાન વાત કરતા હતા એ સુપર મેગા અલ્નીનો છે હવે સક્રિય થવા જઈ રહ્યો છે ને એની વિપરીત અસર છે ક્યાંક ને ક્યાંક આપણે એશિયાઈ ખંડના તમામ દેશો પર પડી રહી છે। આ મુદ્દો કે આ જે હવામાન જે ડિસ્ટર્બ થયું છે એ માત્ર ગુજરાત જ નહીં ફેજરભાઈ, ગુજરાત, ભારત અને ભારત પણ નહીં, હું તો એમ કહું કે એશિયાના લગભગ દેશો પર આની અસર છે। એશિયાઈ ખંડના દેશો હોય, આફ્રિકાના દેશો છે, તમામ વિસ્તારો પર આની ચોક્કસથી આ એક અસર જોવા મળી છે અને એને કારણે આપણું ચોમાસું ડિસ્ટર્બ થયું છે। જે વારંવાર જે ટોર્નાડો અને સાયક્લોન બની રહ્યા છે પ્રશાંત મહાસાગરમાં, જેમ કે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય એટલે સ્વાભાવિક રીતે ત્યાં વાવાઝોડા એટલે કે સાયક્લોન અને ટોર્નાડો પણ ઘણી વખત ત્યાં બનતા હોય છે। જો કે પ્રશાંત મહાસાગરમાં ટોર્નાડો બને છે, આપણે કોઈ અરબ સાગરમાં કે બંગાળની ખાડીમાં સામાન્ય રીતે ટોર્નાડો આપણે જોવા મળતા નથી, પણ એ ટોર્નાડો કે જે સાયક્લોન ત્યાં બને છે એ આપણે અત્યારે સોમાલિયન જેટ જેને કહીએ છીએ, જે પશ્ચિમના પવનો ચાલતા હોય છે અને એ પવનો આપણે બંગાળની ખાડી અરબ સાગરનો તમામ ભેજ લઈ અને પ્રશાંત મહાસાગર તરફ આગળ વધી જાય છે, જેને કારણે આપણે બંગાળની ખાડી અરબ સાગરમાં સિસ્ટમ કાં તો ન બને ને બને તો પણ ખૂબ નબળી બને। એટલે આ જે અલ્નીનો છે એની ઇફેક્ટ ચોક્કસથી આપણા ગુજરાતના ચોમાસા ઉપર છે। હા, પોઝિટિવ હોય તો આપણા માટે એક જ વસ્તુ પોઝિટિવ છે, આઈઓડી એટલે કે જે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ શરૂઆતથી પોઝિટિવ છે, અત્યારે પણ આઈઓડી છે પોઝિટિવ જ છે, છતાં પણ હજુ કહી શકાય કે આઈઓડી પોઝિટિવ હોવા છતાં પણ ગુજરાતની અંદર જે વરસાદ વરસ્યો છે અત્યાર સુધી તો ઠીક છે કે 5 ઓગસ્ટ સુધી તો ગુજરાતના અનેક વિસ્તાર એટલે લગભગ 90-95% વિસ્તાર હતા એ સારા જ હતા, પણ 5 ઓગસ્ટ બાદ આજે 25 ઓગસ્ટ થઈ ચૂકી છે, સતત 20 દિવસથી ગુજરાતનું હવામાન છે એ સૂકું છે અને ડ્રાય વેધરને કારણે આપણે વરસાદ નથી જોવા મળી રહ્યો। એટલે આઈઓડી પોઝિટિવ હોવા છતાં પણ જો આપણે વરસાદ ન પડે એ ખૂબ આશ્ચર્યની બાબત પણ છે, પણ આ બધી અલ્નીનોની ઇફેક્ટ આવી પડતી હોય છે। એટલે અત્યારે અલ્નીનોની ઇફેક્ટને કારણે કોઈ સિસ્ટમ છે એ મજબૂત નથી બની રહ્યો। અત્યારે પણ એક બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ચોક્કસથી સક્રિય છે, ગુજરાતથી ઘણી બધી નજીક પણ આવનારા 24 કલાકની અંદર આવી જશે, પણ એને કારણે ગુજરાતમાં વરસાદ પડવાનો છે પણ સાર્વત્રિક નથી પડવાનો ફેઝનભાઈ। જે આવતીકાલે 26 ઓગસ્ટ થી લઈ અને 6 સપ્ટેમ્બર સુધી 11 દિવસનો જે સમયગાળો છે એમાં ચોક્કસથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે।
પણ એ અમુક વિસ્તારમાં જેમ કે દક્ષિણ ગુજરાત હોય, મધ્યપ્રદેશ બોર્ડરના જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના અમુક સીમિત વિસ્તારમાં એ વરસાદનો લાભ મળશે, ઉત્તર ગુજરાતમાં મળશે. કોઈ જગ્યાએ સારો, કોઈ જગ્યાએ હળવાથી સામાન્ય ઝાપટા, કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ, આ પ્રકારનો રહેવાનો છે. પણ સાર્વત્રિક આ વરસાદનો રાઉન્ડ રહેવાનો નથી, કેમ કે અત્યારે અલગ અલગ મોડેલો અને સેટેલાઇટના માધ્યમથી જે અમે પ્રિડિક્શન કર્યું છે તેમાં સાર્વત્રિક વરસાદ આ રાઉન્ડમાં થાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. એટલે આમ તો કહી શકાય કે ગુજરાતની પરિસ્થિતિ છે ખૂબ કફોડી છે અત્યારે. અને આમ પણ ફેજાનભાઈ જોવા જઈએ તો લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ અને ગુજરાતના બીજા પણ અન્ય વિસ્તાર છે એની અંદર તો ઓલ ઓવર જોવા જઈએ તો ચોમાસાથી અત્યાર સુધીમાં માત્ર 1% થી લઈને 6% સુધી વરસાદ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર, દ્વારકા, જામનગર અને પોરબંદર હજુ સિંગલ ડિજિટમાં છે, ડબલ ડિજિટમાં વરસાદ જ નથી થયો, એટલે કે ત્યાં પૂરો 10% વરસાદ નથી. સિંગલ ડિજિટમાં ત્યાંનો આંકડો છે. ભલે અત્યારે જે અલગ અલગ આંકડા આવતા હોય એમાં ઓલ ઓવર ગુજરાતમાં જોવા જઈએ તો લગભગ 58% આસપાસનો વરસાદ ઓલ ઓવર ગુજરાતમાં વરસ્યો. પણ એ 58%ની જે એવરેજ શા માટે છે તો કે દક્ષિણ ગુજરાતની અંદર સુરત સહિતના અલગ અલગ વિસ્તારમાં 2 વખત અતિવૃષ્ટિ જેવા અતિ ભારે વરસાદ પડ્યા. કપરાડા સહિતના વિસ્તારમાં આપને ખબર છે કે માત્ર 48 કલાકની અંદર 42 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે આવા ભારે વરસાદ પડ્યા. અમદાવાદમાં પણ એક દિવસની અંદર 20 ઇંચ વરસાદે નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. એ જ રીતે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં સુત્રાપાડા, માંગરોળ, વેરાવળ, માળિયા, આટીના સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારમાં પણ લગભગ 48 કલાકની અંદર 42-45 ઇંચ વરસાદ વરસ્યા હતા. એટલે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ થઈ હતી જેને કારણે વરસાદ વધુ નોંધાયો અને એને કારણે આપણી આખી એવરેજ છે એ એવરેજ ઊંચી આવી, જેને કારણે આપણે ઓલ ઓવર ગુજરાતમાં ભલે 58% વરસાદ વરસ્યો હોય છતાં પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ 1 થી લઈને 6% વરસાદ છે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદરનો સમાવેશ થાય છે. એ સાથે અમારે જુનાગઢનું વિસાવદર હોય, ઉત્તર ગુજરાતના ઘણા બધા રાજસ્થાન બોર્ડરના વિસ્તાર છે જેમ કે ધાનેરા તાલુકો છે, અથવા તો વાવથરાથી ઉત્તર ગુજરાત સાચોર બાજુના જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં લગભગ સિંગલ ડિજિટની અંદર આંકડો છે કે એવરેજ એટલો જ વરસાદ છે. એટલે પહેલી વાત તો એ છે કે આપણા ગુજરાતની અંદર એક યોજના પણ ચાલે છે ખેડૂતો માટે, જે આપણા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. યોજનાનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજનાની અંદર કલમ ગ અને કલમ 9 ઘણું બધું સૂચવે છે. અનાવૃષ્ટિ હોય, અતિવૃષ્ટિ હોય, ખેડૂતોને નુકસાન જાય ત્યારે એને રાહત પેકેજ આપવું, આવી તમામ બાબતો છે, કાયદાકીય બાબતો છે. આપણે જે માંગ કરીએ અથવા તો જે અપીલ કરીએ છીએ એ કાયદાકીય છે. કાયદાથી પર રહીને તો આપણે પણ કઈ કશું સરકાર પાસે માગી શકવાના નથી. પણ આ જ સરકારે, અત્યારે વર્તમાન સરકાર છે એ જ સરકારે બનાવેલા કાયદા છે અને એ કાયદા એવું સૂચવી રહ્યા છે કે ગુજરાતની અંદર 4 મહિનાનું ચોમાસું હોય, 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી. આ 4 મહિનાના ચોમાસામાં જો સતત 4 અઠવાડિયા સુધી કોઈ વિસ્તાર એવો હોય કે ત્યાં સતત 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો એ વિસ્તારના ખેડૂતને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી રાહત પેકેજ જાહેર કરીને એને રાહત પેકેજ આપવું પડે. જે આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, તેઓ અવારનવાર હવામાનને લઈને આગાહી કરતા હોય છે ને તેમણે કીધું કે હવે 1 મહિના જેટલો સમય ચોમાસાને બાકી રહ્યો છે ને આ દરમિયાન કદાચ કોઈ જગ્યાએ સારો વરસાદ પડે એવી શક્યતા છે. બાકી તો આમ ભારેથી અતિ ભારે વરસાદનો જે માહોલ બનતો હોય છે તે પ્રકારની કોઈ સ્થિતિ હાલના તબક્કે જોવા નથી મળી તે પ્રકારનું તેમણે આંકલન કર્યું છે. દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, વેધરથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.